ડીસાથી થયો ઐતિહાસિક જન્મદિવસનો ઉત્સવ। માત્ર 8 વર્ષના બાળકે પર્યાવરણ પ્રત્યે પ્રેમ જગાવ્યો। ક્યાંક નહીં 551 વૃક્ષોની ભેટ। ડીસાના 8 વર્ષીય આરવે જન્મદિવસે શરૂ કર્યું પર્યાવરણ બચાવો અભિયાન। જન્મદિવસ એટલે ક્યાંક મોજ મસ્તી અને ભેટો નહીં, પરંતુ ડીસાના માત્ર 8 વર્ષીય ચૌહાણ આરવ હરગોવનભાઈએ પોતાના જન્મદિવસને સમાજ અને પ્રકૃતિ માટે સમર્પિત કરીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આજરોજ રાજ્યના માનનીય વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની પ્રેરણાથી આરવે પોતાના જન્મદિવસ નિમિત્તે 551 વૃક્ષોના રોપાઓનું વિતરણ કરીને પર્યાવરણ સંરક્ષણનો શક્તિશાળી સંદેશ આપ્યો હતો। આ પ્રેરણાદાયી કાર્યક્રમ આરવના રહેણાંક વિસ્તાર ધરતી રેસિડેન્સી સોસાયટી ડીસા ખાતે યોજાયો હતો। નાની ઉંમરે બાળક દ્વારા હાથ ધરાયેલી આ હરિયાળી પહેલને સ્થાનિક આગેવાનો, મહેમાનો અને વિસ્તારના રહીશોએ હૃદયપૂર્વક બિરદાવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું પરિવાર અને આયોજકો દ્વારા પુષ્પગુચ્છ, નોટબુક અર્પણ કરી તેમજ ખેસ પહેરાવીને ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। આ આત્મીય આવકારથી સમગ્ર કાર્યક્રમનું વાતાવરણ વધુ ગૌરવપૂર્ણ અને યાદગાર બન્યું હતું। આ કાર્યક્રમમાં સેન્ટ્રલ ભારત ન્યૂઝના તંત્રી ભાવેશભાઈ પઢિયાર, ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ, ડીસા શહેર પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ, આગેવાન શૈલેષભાઈ રાજગોર, મહામંત્રી રમેશભાઈ ભરતભાઈ, ડીસા તાલુકા કોષા અધ્યક્ષ દશરથભાઈ ગેહલોત, ભાજપના આગેવાનો તેમજ આસપાસના વિસ્તારોના મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ નાનકડા આરવના પર્યાવરણ પ્રેમી સંકલ્પની પ્રશંસા કરી તેને આશીર્વાદ અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી સાહેબ જ્યારે આ પહેલને આવકારતા હોય ત્યારે એ પહેલને આવકારવા માટે અને એ પહેલને આગળ વધારવા માટે આ બાળકના શ્રેષ્ઠ વિચારને અમે આવકારીએ છીએ। મહેમાનોએ જણાવ્યું હતું કે બાળકોમાં નાની ઉંમરથી જ વૃક્ષારોપણ અને પ્રકૃતિ સંરક્ષણની ભાવના વિકસે તો આવતી પેઢીને સ્વચ્છ અને હરિયાળું ભવિષ્ય આપી શકાય। નમસ્કાર, આજે આરવનો જન્મદિવસ છે। એ માત્ર 8 જ વર્ષનો છે। 8 વર્ષના બાળકની અંદર તો કેવી હોય કે ભાઈ મારો જન્મદિવસ હું કોઈ હોટલમાં મનાવું, કેક કાપું, બધા મિત્રો સાથે મેં એન્જોય કરીએ એવું હોય, પણ આ બાળક માત્ર 8 જ વર્ષનો છે, છતાં પણ એને આ વૃક્ષો આપવાનો વિચાર આવ્યો છે કે મારે વૃક્ષો વાવીને પૃથ્વીને હરિયાળી બનાવી છે। એમાં આપણા વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની જે પ્રેરણા છે કે આપણે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ અને પર્યાવરણને બચાવવું જોઈએ, તો આજે એનો જન્મદિવસ એ વૃક્ષો આપીને અને વાવીને કરવાનો છે। એ માટે એને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમે વિશેષ અને મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો। ટીમના સભ્યોએ આયોજનથી લઈને સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કરી વ્યવસ્થા જાળવવામાં અને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। ડીસામાં હવે પર્યાવરણ બચાવવાની શરૂઆત માત્ર મોટા અભિયાનો પૂરતી જ સીમિત રહી નથી। નાનકડા બાળકો પણ જન્મદિવસે કેક અને મોટી ભેટોને બદલે વૃક્ષોનું વિતરણ કરીને જીવન બચાવવાનો સંદેશ આપી રહ્યા છે। માનનીય વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની પ્રેરણાથી યોજાયેલી આ હરિયાળી પહેલે સમગ્ર ડીસામાં નવી ચેતના જગાવી છે। નાનકડા આરવનો આ સંકલ્પ રાજ્યભરના બાળકો અને પરિવારો માટે પ્રેરણારૂપ બની શકે છે। જન્મદિવસે કેક નહીં, ધરતીને જીવનની ભેટ। આ સંદેશ સાથે ડીસાથી શરૂ થયેલી આ અનોખી પહેલની નોંધ રાજ્ય સ્તરે લેવાય અને અન્ય બાળકો પણ પોતાના જન્મદિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે, અને એ જ આ કાર્યક્રમનો સાચો હેતુ છે। સેન્ટ્રલ ભારતની ન્યૂઝની ટીમ પર્યાવરણ અને જનહિતના આવા દરેક અભિયાનમાં સહયોગ માટે હંમેશા તૈયાર રહેશે। પ્રવીણભાઈ માળીની પ્રેરણા, આરવનો હરિયાળો સંકલ્પ અને CBNનો સહયોગ, ડીસામાં જન્મદિવસ બન્યો પર્યાવરણ ક્રાંતિનો પ્રારંભ। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।